પુરુષોત્તમ રૂપાલાએ જ્ઞાન પ્રકાશ સ્વામીને આડે હાથ લીધા છે। સંત વિરુદ્ધ બોલતા પહેલા અરીસામાં જોવું જોઈએ। જલારામ બાપા વિશે બોલવાની કોઈ હેસિયત નથી, જ્ઞાન પ્રકાશ સ્વામીની કોઈ હેસિયત નથી એવું પુરુષોત્તમ રૂપાલાએ કહ્યું છે। તેમણે કહ્યું કે નિવેદન આપ્યું છે તે સ્વામીનું નામ પણ હું નથી જાણતો, જ્યારે જલારામ બાપાએ સમગ્ર વિશ્વનું શ્રદ્ધાનું કેન્દ્ર છે। સંતો અને અનુયાયીઓએ કાર્યવાહી કરવી જોઈએ। આવા નિવેદનથી સંપ્રદાયે બચવું જોઈએ તેવું પુરુષોત્તમ રૂપાલાએ આખા વિવાદમાં કહ્યું છે। જ્યાં પૈસો ન સ્વીકારવાનું કહેતા હોય, જે અત્યંત દુર્લભ કહેવાય આ સમયની અંદર, એવી જગ્યાની સામે બોલતા પહેલા અરીસામાં જોવું જોઈએ। એ લોકો એમની જે સ્વામીનું નામ છે મને તો ખબર નથી, પણ એની કોઈ હેસિયત નથી કે જલારામ બાપાની વિશે એમણે કોમેન્ટ કરવી જોઈએ। હું એની માટે મારી સખત નાપસંદગી વ્યક્ત કરું છું, એમની ઘોર નિંદા કરું છું અને આનાથી બચવું જોઈએ। અને એક વધારાની અપીલ કરું છું કે સ્વામિનારાયણ સંપ્રદાયના અન્ય સંતો અને જે અનુયાયીઓ છે એમણે આમની વિરુદ્ધમાં પગલાં લેવા માટેના પ્રયાસો કરવા જોઈએ।